નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગામડાના ઝડપી સમાચાર. બોટાદ જિલ્લામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. સ્વસ્થ જીવન માટે યોગની વૈશ્વિક થીમ સાથે આજે સમગ્ર બોટાદ જિલ્લો યોગમય બન્યો હતો. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોડિયાની અધ્યક્ષતામાં અને કલેક્ટર હર્ષદ વોરાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં નાગરિકો અને અધિકારીઓએ એકસાથે યોગાસનો કર્યા હતા. વિશેષ વાત કરીએ તો સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સહિત જિલ્લાના 250મી વધુ સ્થળોએ અંદાજે 75,000 જેટલા લોકોએ ઉત્સાહભેર સામૂહિક યોગાભ્યાસ કરીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તમામ સ્થળો પર પશ્ચિમ બંગાળના કોલકાતાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય કાર્યક્રમનું લાઇવ પ્રસારણ પણ બતાવવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લાના તમામ નાના મોટા અને સચોટ સમાચારો માટે જોતા રહો ગામડાના ઝડપી સમાચાર. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.